નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી। રાજકોટથી વાત કરીશું। મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી યુદ્ધની પરિસ્થિતિ અસર હવે ભારતના બજારોમાં પણ દેખાવા લાગી છે। જીવન જરૂરી ચીજ વસ્તુઓના ભાવમાં સતત વધારો આવવા લાગ્યો છે। સામાન્ય અને મધ્યમ વર્ગ માટે ચિંતાનો વિષય બન્યો છે। પહેલા રાંધણ ગેસ, ત્યારબાદ દૂધ અને હવે સતત ત્રીજી વખત પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થતાં મધ્યમ વર્ગના લોકોના ખિસ્સાઓ પર સીધી અસર પડી રહી છે। શું આ તકે વાત કરીએ તો હાલ મિડલ ઈસ્ટ દેશો વચ્ચે ચાલી રહેલી યુદ્ધ જેવી પરિસ્થિતિની અસર હવે ભારત સુધી પહોંચી હોવાનું પણ સામે આવી રહ્યું છે। આંતરરાષ્ટ્રીય બજારોમાં ફૂડ ઓઇલ જ્યારે ક્રૂડ ઓઇલના ભાવમાં પણ વધારો અને વૈશ્વિક પરિસ્થિતિને કારણે હવે ભારત દેશમાં જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓમાં ભાવ વધારો નોંધાઈ રહ્યો છે। પહેલાં રાંધણ ગેસના ભાવમાં વધારો, ત્યારબાદ દૂધ અને વધેલા ભાવની અંદર સતત ત્રીજી વખત પેટ્રોલ અને ડીઝલ પણ મોંઘા થયા છે। મિડલ ઈસ્ટ દેશો વચ્ચે ચાલતી યુદ્ધની પરિસ્થિતિને લઈ સમગ્ર દેશમાં તેની અસરો પડી રહી છે। ત્યારે ભારતમાં પણ અત્યારે જે અસર કહેવાય છે ખરા પ્રમાણમાં જોવા મળી છે। ત્યારે અત્યારે પેટ્રોલમાં ત્રીજી વખત ભરખમ ભાવ વધારો છે આવ્યો છે। આપ જોઈ રહ્યા છો દ્રશ્યમાં અત્યારે કે લોકો છે તે પેટ્રોલ પુરાવા આવ્યા છે। આ મહત્વની વાત છે કે આ ત્રીજી વખત ભાવ વધારો આવ્યો છે, જેમાં પેટ્રોલ અને ડીઝલમાં જે કહેવાય કે અમુક જે ભાવ વધારો કરવામાં આવ્યો છે। જો પેટ્રોલની વાત કરવામાં આવે તો પેટ્રોલમાં જે કહેવાય કે 86 પૈસા જેટલો ભાવ વધારો કરવામાં આવ્યો છે, જ્યારે ડીઝલ છે તો ડીઝલમાં કહેવાય 94 પૈસા જેટલો ભાવ વધારો કરવામાં આવ્યો છે। ત્યારે આપણી સાથે કેટલાક લોકો છે, આપણે એમની સાથે વાત કરીશું। જે લોકો કાકા શું કહેશો અત્યારે, શું કહેશો કાકા અત્યારે પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે? અમને થોડુંક તો પ્રોબ્લેમ થાય છે, ડેફિનેટલી માર તો પડે જ છે। અને અમે તો માર્કેટિંગમાં છીએ એટલે અમારે વધુ માર પડતું આમાં થોડી તકલીફ તો થતી હોય અંદરથી। ત્રીજી વખત ભાવ વધારો આવ્યો 86 પૈસા ને 94 પૈસા જેવો, મધ્યમ વર્ગને સૌથી વધારે તકલીફ પડે છે, શું કહેશો? અને ખાલી માત્ર આપણે જીવન જરૂરિયાતની વસ્તુમાં બધી વસ્તુ વધી જ જશે રેટ, તો એ પણ તકલીફ ન રહેશે। સરકારને શું કરશો કે કઈ સોલ્યુશન કાઢે ફટાફટ, અમારે જેવા લોકોને થોડુંક રાહત આપે। રાજકોટની પબ્લિક જેમને ઇન્ટરવ્યુ સાથે સ્પષ્ટ વાતચીત કરતા જણાવ્યું છે કે જે રીતે આ પેટ્રોલ અને ડીઝલમાં જે ત્રીજી વખત ભાવ વધારો આવ્યો છે ત્યાંથી ક્યાંક જે પ્રજાજીવન છે તે કહેવાય અસ્તવ્યસ્ત થતું જોવા મળે છે। જે જીવન જરૂરિયાતની વસ્તુ છે તેમાં જે ક્યાંક ભાવ વધારો આવતા લોકોને છે તેના કમર ઉપર વધારે માર પડી રહ્યો છે। ત્યારે સરકાર પાસે ત્યાં લોકો છે અપીલ કરી રહ્યા છે કે જે રીતે ધરખમ ભાવ વધારો એક બાજુ જીવવામાં આવે છે જીવન જરૂરિયાતની વસ્તુઓ ઉપર, તેમાં નહીવત ભાવ વધારો કરવામાં આવે જેથી કરી મધ્યમ વર્ગ, ગરીબ વર્ગ જે લોકો છે તેના અત્યારે ગુજરાત ચાલ્યા કરે। પ્રતિક લીમાણી, ઇન્ડિયા ન્યૂઝ, રાજકોટ। તો હવે વાત આગળ અમદાવાદમાં, જ્યારે ઓબીસીનું અલગ મંત્રાલય બનાવ